અમદાવાદના બાવળામાં જળબંબાકાર બાવળાનો બળિયાદેવ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી। બાવળાના લોકોને બાળકોને માથે બેસાડીને બહાર નીકળવું પડી રહ્યું છે। અમદાવાદમાં બાવળા ધોળકા રોડ પાણીમાં ગરકાવ થયો। ગળાડૂબ પાણીમાં સ્થાનિકોને ભારે હાલાકી। સ્થાનિકોએ ઘરમાં પીવાના બદલે વરસાદના પાણી ભરેલા છે। પાણીનો નિકાલ કરવા લોકોએ કરી અપીલ। બાવળામાં જળબંબાકાર થયો છે। બાવળાથી ચલોડાનો માર્ગ બંધ થઈ ગયો છે। બાવળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર અહીંયા પાણી ભરાયેલા છે। સ્થાનિકો અહીંયા વિરોધ કરી રહ્યા છે। રડતી આંખે લોકોએ પોતાની વ્યથા ઠાલવી છે। બાવળા ધોળકા રસ્તો બંધ થઈ ગયો છે અને અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। બાવળાના નાગરિકો સંદેશ ન્યૂઝ સમક્ષ વ્યથા વ્યક્ત કરતા રડી પડ્યા હતા। કહ્યું, અમારી આશા પર પાણી ફરી વળ્યું। હજી સુધી કોઈ જોવા નથી આવ્યું। બાળકો ભૂખ્યા છે। અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર પાણીમાં તરબોળ। ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા। બાવળાથી આગળ બગોદરાના ખેતરોમાં પણ જળબંબાકાર। આ બાજુ બનાસકાંઠામાં પણ કંઈક એવા જ હાલ। ડીસાના જેનાલ નાની ગામ વચ્ચે આવેલા ખેતરોમાં કેડસમા પાણી। તંત્ર દ્વારા ગરનાળું બનાવવામાં ન આવતા પાણીના નિકાલની વ્યવસ્થા નથી અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। મહેસાણાના સતલાસણામાં ખેતરોમાં પાણી ભરાયા। ખેતરો જાણે તળાવ જેવા ભાસી રહ્યા છે। મુમનવાસ, ડુંગરપુર, નેદરડીમાં ખેતરો પાણીથી તરબોળ થયા। અમદાવાદના સાણંદમાં માણકોલ ગામના ખેતરો પાણીમાં ગરક થયા। ખેતરમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો પરેશાન। ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ। વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। વિશ્વામિત્રીની સપાટી 12 ફૂટે પહોંચી છે। ઉપરવાસમાં વરસાદથી પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। આજવા સરોવરની સપાટી 211 ફૂટ। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે। ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં ખુશી। સિંચાઈ અને પીવાના પાણી માટે લોકોને રાહત। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ જીવંત બની। ઉપરવાસમાં પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસથી 1,47,090 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 126.63 મીટરે પહોંચી। અમદાવાદમાં બોપલ સ્કાય સિટી રોડ બિસ્માર હાલતમાં। નવો બનેલો આખો રોડ ધોવાઈ ગયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી છતી થઈ। અમદાવાદમાં તંત્રના પાપે જનતા પરેશાન। બોપલમાં વિભૂષા બંગલોઝના રહીશો ગટરના પાણીમાં રહેવા મજબૂર। સોસાયટીમાં ઘરમાં ભરાયેલા છે ગટરના પાણી। અમદાવાદના નિકોલમાં સરદાર ચોકમાં વરસાદ બાદ રોડ બેસી ગયો। રોડ બેસી જતા ટ્રક ખાડામાં ખૂંપી ગયો। વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા પડ્યા। થરાદના મેઘપુરમાં 6 મહિનામાં પુલ જર્જરિત થઈ ગયો। 6 મહિના પહેલા મેઘપુરા નજીક નર્મદા કેનાલ પર બનાવવામાં આવેલા આ પુલનો નીચેનો ભાગ તૂટી પડ્યો। દાહોદના ધાનપુરમાં અદલવાડા ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। અદલવાડા ડેમની સપાટી 236.90 મીટર। હવામાનની આગાહી અનુસાર આવનાર 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ રહેશે। રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી। નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના। ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કર્યો। પ્રતિ 50 કિલોએ 130 રૂપિયાનો વધારો કર્યો। 1 ગુણી 1,720ના બદલે 1,850માં મળશે। 1 જુલાઈથી ભાવ વધારો લાગુ। એનપીકે ખાતરમાં ભાવ વધારાને લઈ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કહ્યું, ખાતરના ભાવ વધશે તો જણસના ભાવ વધારો। ખેડૂતો માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધે છે। ખેત પેદાશના ભાવ વધવાના બદલે ઘટે છે। 10 વર્ષમાં 350% ભાવ વધારો લાગુ થયો। ઇફકો એનપીકે ખાતરના ભાવ વધારા મુદ્દે ભાજપ નેતા શૈલેષ પરમારે કહ્યું, ખાતર માટેનું રો મટીરિયલ બહારથી આવે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા ભાવ વધારો થયો। કોંગ્રેસ ખેડૂતોના ખભે બંદૂક રાખીને ફોડી રહી છે। તૂટેલા રોડ રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન। કહ્યું, અત્યારે તૂટેલા રોડ બનાવવામાં આવે છે। રોડ બન્યા બાદ ન તૂટે એ ધ્યાન રાખવું પડશે। રોડ બન્યા પછી તૂટે એ ચલાવી ન લે।
ઓપરેશન સિંદૂર પછી મુખ્યમંત્રીનું નિવેદન, ભારતે આતંકવાદીઓના સફાયા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી આતંકી અડ્ડા અને આતંકીઓનો સફાયો થાય એવું આયોજન કર્યું. ડાયમંડ બુર્સમાં કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, મંદી વચ્ચે સૌથી સસ્તા માત્ર 15,000 રૂપિયાના ભાડામાં ઓફિસ અપાઈ છે. ચાની દુકાન પણ 15,000માં ભાડે નથી મળતી. આવી લક્ઝુરિયસ ઓફિસ 15,000માં કોઈ ના આપી શકે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીએ ચાર્જ સંભાળ્યો. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પદગ્રહણ કર્યું. સાબર ડેરીના વિવાદને લઈ 11 ઓગસ્ટે સાધારણ સભા યોજાશે. સભા બાદ ભાવ વધારો અને ભાવ ફેર ચૂકવાશે. 995 રૂપિયા ફેરની જાહેરાત કરવામાં આવી. સુરતમાં આધાર કાર્ડ કઢાવવામાં લોકો પરેશાન. અધિકારીઓની આળસથી જનતાને હાલાકી પડી રહી છે. અધિકારીઓ એજન્સીઓને કોન્ટ્રાક્ટ રિન્યુ ન કર્યો અને લોકો આધાર કાર્ડ માટે ધક્કા ખાઈ રહ્યા છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકો વિરોધ પર ઉતર્યા છે. સફાઈ, પાણી, ગટર સહિતના મુદ્દે વિરોધ તંત્રને જગાડવા તંત્રના નામના છાજિયા લેવાયા. નવસારીમાં મહાનગરપાલિકાના વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. માસિક 5 દિવસ પગાર કાપ સામે કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો. કર્મચારીઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. રાજકોટના પાટણવાવમાં જીવજંતુઓનો આતંક. 3 દિવસ પહેલા જીવજંતુ કરડવાથી પ્રૌઢનું મૃત્યુ થયું. 6 મહિનામાં 5 વ્યક્તિનું ઝેરી જીવજંતુ કરડવાથી મૃત્યુ થયું. પશુપાલન, ફોરેસ્ટ સહિતના નિષ્ણાત દ્વારા તપાસ હાથ ધરાઈ. રાજકોટની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લોકગાયક મીરા આહિરે કર્યો. સિવિલ હોસ્પિટલ અધિક્ષકે દાદાગીરીના દાવા ફગાવ્યા. આ અગાઉ હકાભાઈએ પણ આવા જ દાવા કર્યા હતા. સિવિલ અધિક્ષકે દર્દીના સગાઓને માથાકૂટ કરી હોવાનો આક્ષેપ કર્યો. સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાનું નિવેદન, દર્દીની ઇમરજન્સીમાં સારવાર કરાઈ છે. રાજકોટના હીરાસર એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી. વેપારીઓ, નિકાસકારો રાજકોટથી જ સામાન હવે વિદેશ મોકલી શકશે. ઓટો પાર્ટ્સ સહિતના ઉદ્યોગને સીધો ફાયદો મળશે. જૂનાગઢમાં ગિરનાર પર સફાઈના અભાવે ગંદકીના ઢગ ખડકાઈ ગયા. ભાવિકો અને સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી ઉઠી. શિવલિંગ પાસે પણ અંબાજી પરિસરમાં ગંદકી ફેલાઈ. વલસાડના 14 કામો માટે નગરપાલિકાના ઠરાવને લઈ વિવાદ થયો છે. સામાન્ય સભા બાદ પાછળથી ઠરાવ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નિમિષા ટંડેલે ફરિયાદ કરી પાલિકા પ્રમુખને દૂર કરવાની માંગ કરી. સાબરકાંઠામાં દારૂ સાથેનો વિડીયો બનાવી બુટલેગરે વાયરલ કર્યો. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. ગીર સોમનાથના ચાચર ગામે 12 થી 15 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા. પીડિતોને કોડીનાર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. શ્વાનોને હડકવા ઉપડ્યો હોવાનો ગામ લોકોનો દાવો. સુરતની નવી સિવિલમાં મોડી રાત્રે સિવિલ કર્મચારી આરામ ફરમાવતા નજરે પડ્યા. આરામ ફરમાવતા ફાર્મસી વિભાગના કર્મીનો વિડીયો વાયરલ. દર્દીના સગાને સમયસર દવા ન મળતી હોવાનો આરોપ. સુરતમાં એબીવીપીની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ. એમટીબી કોલેજના પ્રિન્સિપાલે 9 સામે ફરિયાદ નોંધાવી દરવાજો બંધ કરી 8 લોકોને ગોંધી રાખવાનો આરોપ. ડીએની 135 સીટ સામે 8,000 લેટર આપતા વિરોધ. જર્જરિત બ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જવાબ રજૂ કર્યો. સબ સલામત હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો. કામગીરી અને સ્થિતિનો એફિડેવિટમાં ઉલ્લેખ. અમદાવાદ રાજકોટ હાઈવે પરનો ભોગાવો બ્રિજ ખખડધજ હાલતમાં. 6 મહિના પહેલા જ આ બ્રિજ મર્જ કરી ખુલ્લો મુકાયો હતો. બ્રિજ પરની તિરાડોમાંથી વરસાદી પાણી વહેતું થયું. નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે. સ્ટોપેજ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મોવડી મંડળે દિલ્હી રજૂઆત કરી હતી. સીઆર પાટીલની અધ્યક્ષતામાં કરાઈ હતી રજૂઆત. કલોલ નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે ચીફ ઓફિસરની ચેમ્બરમાં દવા ગટગટાવી લીધી. દીપક મકવાણા ચીફ ઓફિસરને મળવા ગયા હતા. ચીફ ઓફિસર સાથે બોલાચાલી થતા દવા ગટગટાવી. સુરેન્દ્રનગરના જીંજુવાડા ગામે શાળામાં પંખો પડ્યો. ચાલુ ક્લાસરૂમે વિદ્યાર્થીઓ ઉપર પંખો પડ્યો. માસૂમ વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી. 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર. ગાંધીનગરના રાંદેસરમાં અકસ્માતને લઈ હિતેશ પટેલની કારની ગતિની એફએસએલ તપાસ કરવામાં આવી રહી છે. કાર કંપની અને એફએસએલ બંનેના રિપોર્ટ તૈયાર કરાશે. અકસ્માત પહેલા અને બાદની સ્પીડ ચેક કરાશે.
મોરબીના માળિયામાં બોગસ ખેડૂત કેસમાં સરવડના તત્કાલીન તલાટીના 1 દિવસના રિમાન્ડ મંજૂર. ભરત ખોખરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા. બોગસ પુરાવા ઉભા કરી ખેડૂત ખાતેદાર બન્યા હતા. રાજકોટમાં બિસ્લરી પાણી પાઉચમાં દારૂનું વેચાણનું કૌભાંડ ઝડપાયું. દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો હતો. રાજકોટ પોલીસે દેશી દારૂનો જથ્થો કબજે કર્યો. બુટલેગરની ધરપકડ કરી. અરવલ્લીમાં ભ્રષ્ટાચાર મુદ્દે બાયડના અમિયાપુર ગામના સરપંચ સસ્પેન્ડ. પટેલ હસીનાબેન અલ્પેશભાઈને સસ્પેન્ડ કરાયા. વિકાસના કામોમાં ગેરરીતિ મામલે અરજી કરાઈ હતી. મહેસાણાના સાંથલ મંદિરમાં ચોરી થઈ. સાંથલ ગામના રામજી મંદિરમાં ચાંદીના હાર, છત્તરની ચોરી. પાર્વતી માતાના આભૂષણોની ચોરી કરાઈ. નવસારીના વાસદામાં નબીરાઓએ વાંગણ ગામે બોડકી ડુંગરના રસ્તા પર કાર ચડાવી. નબીરાઓ આંકડા ધોધ માણવા માટે આવ્યા હતા. ગ્રામજનોની મદદથી કારને ભારે જહેમત બાદ નીચે ઉતારાઈ. ખેડાના કપડવંજમાં વિદ્યાર્થીનીને અડપલા કરનાર શિક્ષકને 6 વર્ષની કેદ. અખ્તર અલી સૈયદે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. કોર્ટે શિક્ષકને 6 વર્ષની કેદ, 1 લાખનો દંડ ફટકાર્યો. ભોગ બનનાર સગીરાને 1 લાખ વળતર ચૂકવવા હુકમ. ચીનના બેઇજિંગમાં ભારે પૂરથી 30 લોકોના મૃત્યુ નિપજ્યા. બેઇજિંગના મ્યુન જળાશયમાંથી પાણી છોડાતા અનેક ગામ પાણીમાં ગરકાવ થયા. બેઇજિંગના મ્યુન અને યાનક્વિંગમાં ભારે તારાજી. મ્યુન ડેમમાંથી પાણી છોડાતા મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. રસ્તા પર વાહનો રમકડાની જેમ તરતા જોવા મળ્યા. ઘર અને રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા.